તો ભાઈ કેમ છો? જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ગાઈઝ. આજે તો ભાઈ બ્લોગની શરૂઆત કંઈક અલગ પ્લેસ પર કરીએ છીએ. હા, અહીંયાનો જે પ્લેસ છે આ જે પ્લેસ પર આવ્યા છે જે બ્યુટીફુલ પ્લેસ છે. આપણે ફરીએ અહીંયા અને એની ડિટેલ્સ તમને હું પછી બધી આપું છું, કઈ રીતનું છે, શું છે, શું નહીં. ઓકે તો ભાઈ અહીંયા છે ને, તો ભાઈ તમારે આવવું હોય ને તો સન્ડે જ ઓપન હોય છે 7 વાગ્યાથી લઈને મોર્નિંગમાં, સવારે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી હોય છે. કેવું લાગે છે? અત્યારે તો સારું લાગે છે, જોઈએ છે કંઈક દેખાય તો. અહીંયા બર્ડ્સ હોય છે, બર્ડ્સ તમને જોવા મળે એવું કહે છે બેન. આ બટરફ્લાઈઝ છે અહીંયા, બટરફ્લાઈઝ પણ હમણાં તો કંઈ જોવા નથી મળતી. જોજે સ્નેક બેક બી હોય. ઓ ભાઈ બીવડા આવે કાં તો બીક લાગતી હોય. ભાઈ રિયલી એવું ફીલ થાય છે ને કે ભાઈ એક કંઈક જંગલમાં આવી ગયા હોય. સાપુતારામાં એક જગ્યા છે ને, સેમ એના જેવી વાઇબ આપે છે. એને પેલું કયું કહેવાય, સાપુતારા આપણે ગયેલા, સાપુતારા નહીં સોરી, આપણે આ ઉનાઈ જતા વચ્ચે આવે છે, એનું નામ શું છે હું ભૂલી ગઈ. ત્યાં બી આવું જ છે, એના જેવી વાઇબ આવે છે. વઘઈ ગાર્ડન નહીં, વઘઈ ગાર્ડન નહીં, તો એ પહેલા આપણે ઉનાઈની પહેલા આવે છે. પેલું ફોરેસ્ટ પાર્ક જેવું છે. હા, આપણે ગયેલા એકવાર ખબર. પણ રિયલી બહુ જબરજસ્ત બનાવ્યું છે. મને તો એવું લાગે છે હું કશે બહાર ફરવા આવી ગયો છું જંગલમાં. જોઈ લો અહીંયા બધું અરીઠા છે, તો લઈ લઈએ આપણે. આ બાજુ લેક છે, લેક વ્યૂ. કશું દેખાતું તો છે ને અહીંયા ચાલવાને. નેચર ક્લબ વાળા લોકોનું આ બધું અહીંયા સેટઅપ છે. તમારે આવવું હોય ને તો સન્ડે જ આવી શકો, એ પણ 7 થી 11 સવારે. કેવું લાગે છે? હમણાં તો કંઈ દેખાયું નહીં, કંઈક દેખાય, કંઈક નવો એક્સપિરિયન્સ થાય તો કહું તમને. હમણાં તો ખાલી ચાલુ છું. ના પણ સિરિયસલી મસ્ત છે. હું કઈ છે સારું, નો ડાઉટ. રિયલી એમ લાગે છે કે અમે જંગલમાં ફરીએ છીએ. જુઓ તમે, અહીંયા બધા બર્ડ્સ વિશે લખેલું છે, એ લોકોના સાયકલ્સ વિશે બતાવ્યું છે. બટ હવે આપણને કંઈક દેખાય તો મજા આવે. જો અહીંયા મધમાખીની સાયકલ બતાવી છે, મધમાખી કઈ રીતે ગ્રો થાય. આવું પ્લેસ સુરતમાં પણ છે, એમ બિલીવ નથી થતો. શું લાગે? બોલે છે દેખાય તો સારું. ભાઈ આમાંથી સબ ફોટા પાડો. હું તો અહીંયા એરપોર્ટ રોડ પર છું. તો ભાઈ જોઈ લો, આ છે કયું લેક? ગવિયર લેક છે. ગવિયર લેક છે ભાઈ. હવે આપણે અહીંયા બર્ડ હોય જે છે, પણ મને તો અત્યારે સુધી એક બી દેખાયો નહીં. ડેન્જર જગ્યા છે આમ, ગમે ત્યાંથી ગમે ત્યાં આવી શકે એવું છે. નહીં ફરવું, ચાલો અહીંયાથી પાછા વળી જવું છે. વળી જઈએ, કારણ કે 11 તો 11:15 તો થઈ ગયા અહીંયા જ. તો આ છે ગવિયર લેક, બરાબર?
ગાઈઝ અમે છે ને તો થોડાક લેટ આવ્યા છે. હવે આખું ફરવા જશું ને તો મને લાગે છે વધારે ટાઈમ થઈ જશે ને 11 વાગે એ લોકોનું અહીંયા ક્લોઝિંગ ટાઈમ છે. તો 11 વાગે છે ને બંધ થઈ જાય. એટલે આપણે અહીંયાથી પાછા બેક જઈએ છીએ કેમ કે હજુ બહુ વધારે ફરવાનું છે. હવે નેક્સ્ટ આવશું ત્યારે એવું લાગશે ને તો આખું ફરીશું. બાકી કેવું છે કે રિયલી વાત કરું તો એક ખાલી કંઈક ખાસ નથી. તમારે વોક કરવા આવવું હોય તો આવી શકો. હા, તમને બર્ડ્સ અમુક હોય તો જોવા મળી શકે છે. બાકી જો આ ટાઈપનું છે અહીંયા. બર્ડ્સ છે એને આ એક આ રીતનું અહીંયા જગ્યા છે. આ જો આ હોડીમાં બેસીને તમે અંદર જઈ શકો છો. આ હોડી જેવું તો લાગતું નથી. ઓકે, તો ચલો આપણે બેક જઈએ છીએ બહાર. જો અહીંયાથી વોક કરીને પેલી બાજુથી આખું ફરીને આખો આ બધો રસ્તો છે આ ફરીને અહીંયા એક્ઝિટ છે એટલે એક્ઝિટ એન્ટ્રીઝ બધું અહીંયા જ છે. તો ત્યાં જવું પડે એટલે આખું નથી ફરતા આપણે. બસ અહીંયાથી અમુક વિડીયોઝ લઈને નીકળીએ છીએ. ચાલો. પણ આ ફિલિંગ તો સારી છે, મજા આવે એવું છે અહીંયા. ઓકે, ના બોલ અરે બોલ. ફૂલ હાઈ કરે છે. કરો હાઈ. જો કેવું હાઈ કરે છે. હાઈ એકલું એ જ વધારે હલે છે, બાકી કંઈ નહીં હલતું. છે ને અદ્ભુત. ભૂત લાગે છે. ભૂત લાગે છે ભાઈ અહીંયા તો. સારો ને તો તઈ બૈરું લઈ જાય બીજું શું. જો હજુ બી હલે છે. જો यहाँ कुछ गड़बड़ है. आ जो आने बीक लाएगी એટલે भाई है ना. डर लगा तेरे को. એના કરતા ફ્રીમાં અમે તો હા બધું ફીડિંગ હો કરાવ્યું કે હા 50 રૂપિયા આપીને મૂર્ખા બહીને એવું થયું. તો ભાઈ આ રીતનું છે ગવિયર લેક. ભાઈ સજેશનમાં તો એવું છે કે વોક કરવા આવવું હોય તો આવી શકો પેમેન્ટ આપીને. બાકી શું કહેવાય કે કંઈ એટલું ખાસ નથી. હા છે, શાંત છે વાતાવરણ અને તમે અહીં તો વોક કરો તો કંઈક મજા આવે એમ. બાકી બીજું એવું કંઈ નથી, નોર્મલ છે બધું. એના કરતાં કશે જતા હોય ને ત્યાં જંગલમાં ઉતરીને 2 આટા મારી દેવાના એટલે આ ફિલિંગ આવે. એવી ફિલિંગ અહીંયા આવે છે. શું કેવું? જો આ લેક છે. લેક સારું છે, વચ્ચે કમળ ને ફૂલ ને બધું તમને જોવા મળશે. એ અંદર જવાનું હતું જે આપણે બહાર નહીં આવી દેતા આપણે. જોઈ લો આપણે એક્ઝિટ થવાના છે હમણાં. બહાર આવી ગયા છે. એન્ટ્રી અને એક્ઝિટ એક જ છે ભાઈ. એક બર્ડ દેખાયું પણ બહુ દૂર છે. આ જો કેમેરો હોય ને તો ફોટોસ ક્લિક કરી શકીએ. ગયા છે બહાર. મારી પાછળ તમે જુઓ છો ને એ ગેટ છે, એનો એન્ટ્રીસ કરી શકો છો તમે. ગવિયર લેક છે. ઓકે, ટાઈમ ને બધું હું તમને વિડીયોમાં જણાવ્યું છે. તો તમારે પણ વિઝિટ કરવી હોય તો તમે કરી શકો છો. બાકી नॉर्मल છે, ચાલે. ये है सूरत का VR मॉल और आ છે ને આ
વાય જંકશન સુરતમાં ફેમસ હા ફેમસ એરિયો એટલે આ વાય જંકશન. તમને ફ્લેગ દેખાય છે ને એ. ઓકે, આપણે જે ડ્રાઇવિંગ કરીએ છીએ અને હેલ્મેટ બી પહેરી લીધું છે ભાઈ. સેફટી અને સલામતી રાખવી જરૂરી છે. ઓકે, કે ગવિયર લેકમાં પછી નામ નહીં લેતા ગવિયર લેક જવાનું. ઈ વગાડી હવારમાં ઉખાડી પાડી બેઠી. તો ભાઈ સવારે વહેલા ઉઠીને અમે ગવિયર લેક ગયા હતા, પણ લેકમાં ખાલી વોક કરવા આવ્યા એવું લાગ્યું. કંઈ ઠીક હતું ભાઈ. શું કે થોડોક નાસ્તો કરી લઈએ, ભૂખ લાગી છે એટલે નાસ્તો કરી લઈએ. જંગલમાં ફરવા ગયેલા અમે. બતાવું છું ઉભી રે. જો તારી મમ્મી શું કરે? મમ્મી શું કરે છે? હા પાને કેમ છો? જય શ્રી કૃષ્ણ. હા હા ચાલો બેન. હા ચાલો ભાઈ. ભાઈ મને લાગે પછી જંગલ મારવું આવડું જંગલ. કયા જંગલમાં જવું છે તારે? ભૂતવાલા? અરે ભગાવ હે પછી ભૂત. હા એ બી ચાલી આઈ ગયો મેં. હો એ ઊભી રહે. હા એટલે ચાલો ભાઈ, તો અમે અહીંયાથી નીકળીએ છીએ હવે. એ ઊભી રહે જીલ. નીચે ગાડી આવે. હા જુઓ, આવ્યા છે ચૌટામાં. જીલુના કપડાં લીધેલા હતા ને, તો થોડાક ફિટ પડે છે, તો એ ચેન્જ કરાવવા માટે આવેલા છે. સોનું ચેન્જ કરાવી લઈ પછી આપણે ઘરે જવાનું. ઓકે જીલ કેમ છે? નહીં મેળ આવે તો ભાઈ આ જીલુને કપડાં લેવા આવ્યા છે ને, પણ એને સેટ નથી થતું. જોઈએ બીજા એક જગ્યા પર જોઈએ, તપાસ કરીએ, મળે તો ઠીક છે, એને જેવા જોઈએ એવા. એની મમ્મીને કેવી છે કે જોઈએ. હવે એ લોકો જોઈ છે ને, પારસમાં છે. પારસનું અંદર પાછળ કુબેરનગર લાગે ને, એમાં અહીંયા બધું ભરાય છે. જો આ બસ હા ત્યાં ઊભી રહે. હા હા સારું લાગે છે, સારું લાગે છે. તો બસ ત્યાં જીલુના કપડાં જોવા આવ્યા છે. ચાલો જોઈ લો, તમારે કપડાં લઈ લો મેડમ. ચાલ, અરે ઊભી રહે, પહેલાં જઈએ છે, પહેલાં અંદર તો ચાલ. કપડાં લાવ્યો હતો પણ એને નાના પડ્યા. મને સાઇઝમાં ખબર નહીં પડી. હું લઈ લીધેલા હતા પણ સાઇઝમાં થોડાક લોચા આવ્યા, તો પાછા આપણે બીજા અહીંયા લેવા આવ્યા છે. લઈ લઈએ પછી. આવો કલર તો છે તારી પાસે. અરે ઊભી રહે ને તું ભાઈ, શાંતિ રાખો. જીલ કેવું લાગે? જીલ કેમ છો? ભાઈ નાના છોકરાના કપડામાં બી કોઈ ભાઈ મારી છે. લાસ્ટ છે ઓરેન્જ કલર. અચ્છા ફ્રોક કે કોઈ પણ આવી ભાઈ આપણે આ જીલુના કપડાં જોવા માટે આવ્યા છે. જીલુના કપડાં લેવા માટે ત્રણ દુકાન ફર્યા, પણ એમ જોતા અહીંયા લાગે છે થોડાક સારા છે. જોઈએ છે. જો જીલ જોઈ લે. મસ્ત લાગે છે. આ જીલ બેને લેવડાવ્યું. તને બધું બહુ ગમે કેમ આવું જીલ? આમાં શું કરું? અમે ઘરે આવી ગયા છે, બસ જમી લીધું છે. હવે થોડી વાર આરામ કરી લઈએ અને પછી આજે એક શૂટ કરવા જવાનું છે. ટુવેર ઠોઠાનું શૂટ કરવાનું છે, તો ત્યાં આપણે જવાનું છે. એટલે થોડોક આરામ કરી લઈએ. વાગી ગયા છે 3, 3:15, એટલે આપણે એ શૂટ કરી લઈએ એમનું. અને બીજું આજે તો કોઈ શૂટ નથી, એક જ છે. તો ચાલો આરામ કરી લઈએ. તો ભાઈ આ જો તૈયાર થઈ ગયા છે આ લોકો. ક્યાં જાય છે જી? વાંદરું. ક્યાં જાય જીલ? ક્યાં ચાલ્યો વાંદરું? કોના ઘરે ચાલ્યું? હા મિત્રો, તો ભાઈ અમારે પેલું એક શૂટ કરવાનું છે, તો અમે ત્યાં જઈએ છીએ. બહાર વરસાદી માહોલ છે ભાઈ, વરસાદ પડે છે, પણ હવે જવું પડશે. અમારે છે ને જીલુને મૂકવા અહીંયા આવેલા હતા, તો જરીક વાર ત્યાંથી અહીંયા મારા ઘરેથી અહીંયા સુધી આવ્યા ને, તો ભીના થઈ ગયા છે. તો જીલું સોનું એને ઉપર મૂકવા ગઈ છે. હા તો ભાઈ જીલુને મૂકવા આવેલા હતા મારા ઘરેથી અહીંયા સુધી આવ્યા, 1.5 કિલોમીટર આવ્યા ને, તો ભાઈ ભીના થઈ ગયા છે. ફૂલ વરસાદ આવે છે, ફૂલ જોઈ લો તમે, એકદમ જબરજસ્ત વરસાદ આવે છે. બસ તો
અને ઉપર મૂકવા ગઈ છે, મૂકીને આવે એટલે પાછા ઘરે જઈએ. જવાનું હતું શૂટ પર, પણ પછી પેલા ભાઈને ફોન કર્યો કે ભાઈ બહુ વરસાદ આવે છે, તો એક કામ કરીએ. મેં કીધું કે કાલ બાલનું રાખીએ, વરસાદ નહીં હોય તો કે સારું સારું એમ કે, એટલે કેન્સલ રાખ્યું છે હમણાં. બરાબર, કંઈ નહીં, જોઈએ. ચાલો હવે ઘરે જશું, બીજું તો આજે કંઈ કામ છે નહીં, પણ ઘરે થોડું ઘણું જે હશે તો જોઈ લેશું. મારે એડિટિંગનું બ્લોગ એડિટ કરવાનો બાકી છે, તો બ્લોગ એડિટ કરશું અને એ પોસ્ટ કરવાનો છે, તો એ પોસ્ટ કરી દઈશું. ચાલો મળીએ.